નમસ્કાર. ઉનાળો બરાબર જામવાનો જ હતો. ત્યાં તો ગુજરાત પર વાદળો ઘેરાઈ ગયા. પણ આ અચાનક કમોસમી વરસાદ આવ્યો ક્યાંથી? તો ચાલો આજના આ વિશ્લેષણમાં સમજીએ કે આ બધું શું કામ થઈ રહ્યું છે. ખરું ને, જે થવાની તૈયારી ચાલતી હતી ત્યાં જ કુદરતે જાણે કે એકદમ સરપ્રાઈઝ આપી દીધી. ગરમીની જગ્યાએ આકાશમાં વરસાદી વાદળોએ ડેરાતંબુ તાણી લીધા છે. સમજવું જરૂરી છે કે આ વાતાવરણમાં જે પલટો આવ્યો છે એની અસર કેટલી અને ક્યાં ક્યાં છે. ચાલો એક નજર કરીએ. અને જો વરસાદ નથી હો, હવામાન વિભાગનું કહેવું છે કે આની સાથે ગાજવીજ પણ છે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે. એટલે કે સમજો ને, એક નાનકડા વાવાઝોડા જેવો જ માહોલ છે આ તો. આ સ્લાઇડ પર ધ્યાન આપો. એક જ જગ્યાની વાત ગુજરાતના બનાસકાંઠાથી દક્ષિણના અને કચ્છના રણના દાહોદ સુધી. ગુજરાત આ કમોસમટમાં આવી ગયું છે. આ ઘટનાને બનાવે છે. તો તેના સવાલ પર આવીએ કે ભાઈ, ઉનાળાની શરૂઆતમાં જ આવું અચાનક થયું કેમ? આની પાછળનું વિજ્ઞાન શું છે? આ જ જેનો જવાબ હવામાન વિજ્ઞાન પાસે છે. ચાલો જોઈએ કે નિષ્ણાતો આના માટે શું કારણો આપે છે. તો જુઓ, આ વરસાદ પાછળ કોઈ એક નહીં પણ ત્રણ સિસ્ટમ એક સાથે કામ કરી રહી છે. પહેલું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જે ભૂમધ્ય સમુદ્ર બાજુથી ભેજવાળા પવનો લાવે છે. બીજું, એક નહીં પણ બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, જે હવામાં મોટા ભમરડાની જેમ ભેજને ખેંચી રહી છે. અને ત્રીજું છે વરસાદી ટ્રફ, પાણીનો લાંબો પટ્ટો છે જે આ બધા વાદળોને ભેગા કરે છે. બસ આ ત્રણેયનું કોમ્બિનેશન થયું અને ગુજરાતમાં વરસાદી માહોલ જામી ગયો. પણ કહેવાય છે ને કે દરેક સિક્કાની બે બાજુ હોય. એમાં વરસાદની પણ બે અલગ અલગ અસરો જોવા મળી રહી છે. ક્યાંક રાહત છે તો ક્યાંક ચિંતા. ચાલો એને પણ સમજીએ. આખી વાત સમજાવી દે છે. એક બાજુ શહેરોમાં લોકોએ ગરમીથી હાશ કહીને રાહતનો શ્વાસ લીધો, તો બીજી બાજુ ગામડાઓમાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. કારણ કે ઘઉં, ચણા, કેરી જેવા જે પાક હવે લણણી માટે તૈયાર ઊભા છે, એમના પર આ વરસાદ આફત બનીને વરસી શકે છે. અને આ ગરમીથી મળેલી રાહત ખાલી કહેવા પૂરતી નથી, આંકડા પણ એ જ વાત કહી રહ્યા છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આવનારા 2 દિવસમાં તાપમાનમાં લગભગ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. ઉનાળાની શરૂઆતમાં આટલો ઘટાડો ખરેખર મોટો કહેવાય. તો હવે સવાલ એ છે કે આ વરસાદી માહોલ ક્યાં સુધી રહેશે? ચાલો હવામાન વિભાગની આગાહી શું કહે છે એના પર પણ એક નજર કરી લઈએ. તો સારા સમાચાર એ છે કે આ વરસાદી માહોલ લાંબો સમય નથી ચાલવાનો. આજે એટલે કે 2 એપ્રિલે મોટાભાગના ગુજરાતમાં વરસાદની શક્યતા છે. પણ આવતીકાલથી એટલે કે 3 એપ્રિલથી વરસાદનું જોર ઘટવા લાગશે અને મુખ્યત્વે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પૂરતો જ સીમિત રહી જશે. અને અંતમાં આ આખું વિશ્લેષણ એક મોટા સવાલ પર આવીને અટકે છે. શું આ રીતે અચાનક કમોસમે વરસાદનું આવવું એ ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તનનો કોઈ નવો સંકેત છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ મળીને વિચારવો પડશે.